દશામા સેવા સમિતિ ગોરવા દ્વારા દશામા મંદિર ખાતે આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। દશામા સેવા સમિતિ ગોરવા દ્વારા દશામા મંદિર ખાતે છેલ્લા 50 વર્ષથી માં દશામાની મૂર્તિના સ્થાપના વાજતે ગાજતે કરી 10 દિવસ સુધી આસ્થા સાથે માં દશામા પૂજા અર્ચના કરવામાં આવે છે। ત્યારે ગત રોજ સાંજે આરતીનું આયોજન કરવામાં દશામા આરતીમાં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, દશામા સેવા સમિતિ અરવિંદ પટેલ, દેવરાજસિંહ સોલંકી સહિત સમિતિના સભ્યો સહિત ભાવિ ભક્તો આરતીમાં જોડાયા હતા। દશામા સેવા સમિતિ દ્વારા સાંજે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। લોક ડાયરામાં દશામા સેવા સમિતિ દ્વારા લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું। ગોરવા દશામા મંદિર આપ જાણો છો કે વર્ષોથી એટલે 50 વર્ષોથી પણ વધારે વર્ષોથી એક નાનું મંદિર હતું, જ્યારે ગોરવા ગામ જ ફક્ત હતું અને ત્યારથી વર્ષોથી આજે તમે જાણો કે ગોરવા, ગોત્રી, સુમાનપુરા, હિલોરા પાર્ક આજુબાજુના તમામ વિસ્તારના લોકો, ઉંડેરા હશે, સેવાસી હશે, એવી રીતના દરેક જગ્યાના લોકો એક ગણપતિ માં દશામાનું વિસર્જન કરવા આવે છે। અને આ એક જ એવું જૂનું સૌથી વડોદરા શહેરમાં જૂનું જે મંદિર હતું જેમાં લોકોને ખૂબ આસ્થા છે અને જે લોકો ધારે છે, જે લોકો પોતાની જે માનતા મૂકે છે બધાની પૂર્ણ થાય છે। અને આજે વર્ષોથી અમે પણ આજે આવે છે દશામા સેવા સમિતિ તરફથી છેલ્લા કેટલા વર્ષોથી દશામાની મૂર્તિનું બી સ્થાપના કરવામાં આવે છે, વિસર્જન કરવામાં આવે છે। અલગ અલગ પ્રકારના દર વખતે દશામામાં આનંદના ગરબાને સાથે થતું હતું। આ વખતે દશામા સમિતિ તરફથી અહીંયા ભવ્ય લોક ડાયરાનું પણ આજે આયોજન કરવામાં આવ્યું છે। તો વડોદરા શહેરની અંદર જે બી પશ્ચિમ વિસ્તારની અંદર આના વિસર્જન માટે પણ તમે જુઓ છો કે જે ગોરવા, ગોત્રી, સુમાનપુરા, હિલોરા પાર્કના વિસર્જન માટે પણ અહીંયાનો વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ દશામાનું વિસર્જન કરવામાં આવશે। તો જે પણ લોકોને અહીંયા વિસર્જન છે, જે પશ્ચિમ વિસ્તારના લોકોનું છે, તો એ કોર્પોરેશનનો પણ આભાર માને સાથે સાથે આવતીકાલે ભવ્ય ડાયરો પણ છે। તો દશામા સેવા સમિતિ તરફથી આપ સૌ લોકોના અંગે ખૂબ લોકોની અને ખાસ કરીને બહેનોની ખૂબ આસ્થા હોય છે। 10 દિવસથી જે ઉપવાસ કરે છે અને નકોડા ઉપવાસ કરી અને માતાનું જે લોકો ભાવિક ભક્તો દ્વારા પૂજન કરવામાં આવે છે। તો આવતીકાલે છેલ્લો દિવસ છે, તો આપ જરૂરથી પધારશો। જય દશામા। દશામા સેવા સમિતિ દ્વારા દશામા વ્રત નિમિત્તે માતાજીને વાતે ગાતે આપણે શોભાયાત્રા સાથે દશામાની આપણે મૂર્તિની સ્થાપના માટે મૂર્તિ લાયા। ત્યારબાદ 10 દિવસ હજારોની સંખ્યાની અંદર ભક્તોએ દર્શનનો લાભ લીધો। દશામા સેવા સમિતિ દ્વારા ખૂબ સરળ સારી એવી સુવિધા કરવામાં આવી। કોર્પોરેશન થોડા વોર્ડ નંબર 9, વોર્ડ નંબર 11, વોર્ડ નંબર 8ના બધા કોર્પોરેટર દ્વારા મને સારો સહકાર મળ્યો। તેનાથી બધી વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહી છે અને લગભગ આ 50 વર્ષથી આપણે દશામાની મૂર્તિની સ્થાપના કરી રહ્યા છીએ। સૌથી જૂનું મંદિર ગોરવાનું કહેવામાં આવે તો દશામા મંદિર, દશામા તળાવની બાજુમાં વર્ષોથી અમે આ માતાજીની સ્થાપના કરીએ છીએ। જાગરણ નિમિત્તે દશામા સેવા સમિતિ દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। તો આવતીકાલે જાગરણ નિમિત્તે રાત્રે 9 કલાકે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। મારા તમામ ભાવિક ભક્તોને ભાવભરી આમંત્રણ પાઠવું છું। મારું નામ દેવરાજસિંહ સોલંકી, દશામા સેવા સમિતિ ગોરવા।